છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ખેડૂતોની સાથે અન્યાય થઈ રહેલો છે અને ખાસ કરીને ખેડૂતોને લઈને અનેક એવા સવાલો છે, પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટીના જે રાજુ કરપડા છે તે ખેડૂતોના પ્રશ્નોની સાથે મેદાને આવ્યા છે અને તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે। શું છે સમગ્ર વિષય, તેમને શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર જીત્યા બાદ ક્યાંક ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે મજબૂત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે રાજુ કરપડા વિશે, તો અવારનવાર ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહેલા છે એ અન્યાયને લઈને તે મેદાને આવતા હોય છે। ત્યારે મૂળી તાલુકાના ગામ છે તેની અંદર પણ રાજુ કરપડાએ એક ખેડૂતની મીટિંગ યોજી હતી, જેની અંદર તેમને તેમની સાથે જે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહેલા છે એ જ દરેક વાતને લઈને ખાસ કરીને રજૂઆત પણ કરવામાં આવી છે। ખાસ કરીને રાજુ કરપડાએ એમ પણ કહ્યું હતું કે સિંચાઈના પાણીનાથી લઈને જે ખેડૂતોના દેવા માફીની વાત છે, પાકના પૂરતા ભાવ માટેનો જે કાયદો છે, દરેક વસ્તુને લઈને વાતચીત કરવામાં આવી હતી અને ક્યાંક ગામડા અને ખેડૂત બચાવવા સિંચાઈનું પાણી પણ ખૂબ જરૂરી છે, તેની સાથે એક જ વખત ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરી દેવામાં આવે એવી પણ દરેક વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી અને સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો વધુમાં રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળીએ। સાક્ષીય પ્રતિજ્ઞા કરું છું આજે ખાખરાળા ગામેથી, જ્યાં સુધી મારા ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આ રાજુ કરપડાની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે ચાલુ રહેશે। કોઈ એવું કહેતું હોય કે દેણામાંથી બહાર ન કાઢી શકાય, એને કહીએ છીએ સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચાડો, MSP કાયદો લાવી અને ખેડૂતોને પૂરતા પાકના ભાવ અપાવો, અમારા ખેડૂતોને સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરો। 10 વર્ષની અંદર અમારો ખેડૂત દેણામાંથી બહાર છે। પીડા એ છે ખેડૂત અને મજદૂર દિવસે દિવસે દેવાદાર બનવો જોઈએ, પશુપાલક દેવાદાર બનવો જોઈએ। આ લોકો ક્યારેય દેણામાંથી બહાર ન આવે। આ રાજનીતિ કરવા લોકો આવ્યા છે, એને ઓળખવાનો સમય પાકી ગયો છે। તમારા માટે તમારા ભાઈને જીવન ઘસી નાખવાની તૈયારી છે, યુવાની કુરબાન કરી દેવાની તૈયારી છે। તમે તૈયારી કરી રાખજો, આવનાર સમયમાં રાજુ કરપડા તમારા બાળકો માટે લોહી રેડી દેવા તૈયાર છે। તમે તૈયારી કરીને રાખજો। જે લોકો ભાગ પડાવવા આવે છે એને ઓળખી દેજો અને આ તમારો ભાઈ જ્યારે મેદાનમાં કૂદી પડે ત્યારે એકલો ન પડે ને જવાબદારી તમારા માથા પર આજે મૂકવા આવ્યો છું। જ્યારે પણ ચૂંટણી, બીજી વાત એ છે કે જ્યારે હાલ પેલું મા કાર્ડ નું કોઈને કામ હોય તો મા કાર્ડ નીકળતા નથી। આ ખૂબ ફરિયાદો આવે છે કે દવાખાને દાખલ કર્યા હોય, ઓપરેશન કરવાનું હોય। આજે અહીંયા લાઈવના માધ્યમથી ઘણા બધા મીડિયાના મિત્રો પણ કવરેજ કરતા હોય છે, તો એ મિત્રોને પણ એના થકી સરકાર સુધી અવાજ પહોંચાડીએ કે ભાઈ આ જે ધંધા ચાલુ કર્યા છે ડોક્ટરને તમારે બેને કમાવા માટેના, એની વચ્ચે પીડાય છે અમારો ખેડૂત, અમારો ગરીબ અને અમારો મજદૂર પીડાય છે। વાત એ છે કે આજે કોઈ દવાખાને દાખલ કર્યા હોય તો મા કાર્ડ નીકળવામાં 15 દી વયા જાય છે। ઓલો ડોહો ત્યાં સુધી રાહ જોવે, 15 દી મા કાર્ડ લઈને આવો તો 12માં ટાઈમ થઈ ગયો હોય। એટલે જ્યારે પણ એક મા કાર્ડ વાળું કિશોરભાઈ અને આપણી ટીમ, જ્યારે નવગણભાઈ જ્યારે પણ જરૂર પડે કે મા કાર્ડનો કોઈનો પ્રશ્ન છે તો જિલ્લા આરોગ્ય અધિકારીની ઓફિસમાં પગ પસાડીને બેસી જવાની તૈયારી અમારી ટીમની છે અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લઈને ત્યાં હાજર થઈ જાય છે। એટલે આપણા લોકોને ક્યાંય પણ નાની મોટી અગવડ, આ લોકોને ખુલ્લા પાડવા માટે પણ રાજુ કરપડા એકલો કાંઈ નહીં કરી શકે। એના માટે તમારે મારી યારે ખંભે ખંભો આપીને ઊભું રહેવું પડશે। પછી તમારી સામું કોઈ જોવે અને આંખ કાઢે તો અમારી તૈયારી છે ઢાલ બનીને ઊભા રહેવાની, હામાને એમના ઘરે મોકલી દેવાની। અહીંયા તમામ લોકોને ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે, ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો। વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો। આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે, આ લડાઈ મૂળી હોય, થાનગઢ હોય, ચોટીલા હોય કે પછી સાયલા, તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે। રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે। ધાવડીમાં ચરણોમાં પ્રાર્થના આજે કરી છે કે તમામ લોકોનો જે મારા માટેનો પ્રેમ છે હું એમાં ખરો ઉતરું ને માં એ મને તાકાત આપજે, તું એ તાકાત આપજે કે લોકોના
જે ખરેખર મારી પાસે અપેક્ષા છે એમાં હું ખરો ઉતરું. આજે મોટી સંખ્યામાં જ્યારે આપણા કોઈ ખેડૂતો ભેગા થાય, મજદૂરો ભેગા થાય, એના ઘરે જઈએ, જોવા મળે છે તરી વર્ષથી અમારો મોભારો બદલાનો નથી, અમારા નળિયા બદલાતા નથી. અમે જ્યારે પ્લોટ માંગવા જઈએ છીએ પ્લોટ મળતા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેપર ઉપર વાતો થાય છે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો 10% માત્ર મળે છે. આવું શા માટે થાય છે? આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી. અહીંયાથી જેના મત આપણે આપ્યા એ ફરીવાર ગામમાં આવતા નથી, અને જ્યારે ગામમાં આવે છે તો એક મરણ થઈ ગયું હોય ત્યાં ખરખરો કરીને વયા જાય. કામની વાત તો કરો, મરણનો ખરખરો તો અમે કરી લઈશું. લગ્નમાં તમે નહીં આવો તમારા લગ્ન થઈ જાય છે, પણ અહીંયા નિશાળું બે બને એ કામ કરો, તમારા છોકરા ભણે ને આવનાર સમયમાં દેશનું ભવિષ્ય ઉજળું થાય. આ કામ કરો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.